જો આમાં બે પ્રકારના ભક્તો બતાયા, એક આતુર ભક્ત અને બીજો પ્રેમી ભક્ત. કેટલા પ્રકારના ભક્ત બતાયા? કયા કયા? આતુર ભક્ત કોને કહેવાય? જેની અંદર વારે વારે ઉભરો આવે, જેની અંદર ભરતી અને ઓટ આવે ને એને કહેવાય આતુર ભક્ત. આતુર ભક્ત કોને કહેવાય? ભાવથી બોલો તો ખરા. ઘણી વાર તો ભાવનો એવો ભરતી, એવી ભરતી, અને બીજી ક્ષણે એવી ઓટ આવી હોય કે ક્યાં ગયો ખબર ના પડે. તો ભરતી અને ઓટ આવે ત્યારે માનવાનું એ આતુર, અને નિશ્વાસર ભીંજો રહે પ્રેમી કહીએ સોય. જેની ભક્તિ અને જેના પ્રેમમાં કોઈ ઉતાર ચઢાવ નથી, સદા ભીંજાયેલો રહે, ત્યારે માનવાનું કે આ ભક્ત છે. કારણ કે બે વસ્તુ આની અંદર સમજાઈ, એક છે પ્રેમ અને બીજો છે મોહ. કેટલી વસ્તુ કહી? જે આતુર છે એ શું પામ્યો છે? બોલે મોહ પામ્યો છે, એને મોહ કર્યો છે. અને જે પ્રેમી છે કોણ? જેને પ્રેમ કર્યો છે. તો મોહ અને પ્રેમ આ બંનેમાં શું ફરક છે? જો પ્રેમ અને મોહ આ બંને પેલા ટ્વિન્સ બાળકો જેવા છે. કોના જેવા છે? ઘણીવાર ટ્વિન્સ બાળકો જોવામાં સાવ સરખા હોય અને એના પેરેન્ટ્સ એને કપડાં સરખા પહેરાતા હોય. ઘણીવાર ખબર ના પડે એમાંથી ચિંટુ કયો ને પિન્ટુ કયો, ખબર ના પડે. પણ છતાં પણ બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હોય એવું બને કે ના બને? હા કે ના તો પાડો. તો એવી રીતે પ્રેમ અને મોહ બંનેના કપડા સરખા, પ્રેમ અને મોહ બંને જોવામાં સરખા, પણ બંનેની ગતિમાં જમીન આસમાનનો ફરક. મોહ કોને કહેવાય? બોલે મને સુખ કેમ મળે. અને પ્રેમ કોને કહેવાય? મારા પ્રિયને સુખ કેવી રીતે મળે. સુખી થવાનો પ્રયત્ન ત્યાં મોહ, અને સુખી કરવાનો પ્રયત્ન એને કહેવાય પ્રેમ. પ્રિયથી સુખ લેવાનો પ્રયત્ન, પ્રભુ હું આ કરું તો આપે મારા માટે આ કરવું જોઈએ, ત્યાં મોહ થઈ ગયો. અને પ્રભુને સુખ થાય એવું કરવું એને કહેવાય પ્રેમ. અને પ્રેમની વ્યાખ્યા શું? પેલો પ્રસંગ આવે છે ને, જ્યારે બે કવિ ચાલતા ચાલતા રણમાં જતા હતા. રણમાં જતા હતા અને શું જોયું કે ત્યાં રણની અંદર આટલું ખાબોળમાં પાણી ભરેલું છે અને બે હરણ ત્યાં મરેલા પડ્યા છે. હવે એક કવિએ કહ્યું, પાણી હે પ્યાસે નહીં, ન કોઈ લાગા પાણ, घाव कहीं दिखे नहीं तो कैसे तज दिए प्राण. જો આ રણની અંદર બંને હરણ મરેલા પડ્યા છે. હવે ગરમી બહુ છે તો આપણે એમ પણ ન કહી શકીએ કે આ તરસને કારણે મળ્યા. બોલે કેમ? કે આગળ ખાબોચિયામાં આટલું પાણી ભરેલું છે, અને પાણી ભરેલું છે તો તરસથી મર્યા એમ પણ ન કહેવાય. અને આમના શરીરમાં ક્યાંય કોઈ તીર દેખાતા નથી, તો કોઈએ એમનો શિકાર કર્યો તો પણ ન કહેવાય. તો આ બંનેના પ્રાણ એક સાથે કેમ ચાલ્યા ગયા? ત્યારે બીજા કવિએ કહ્યું, આ બંને હરણ એ હતા જે એકબીજાને પ્રેમ કરતા હતા, અને બંને આ રણમાં તડકામાં ભટકતા હતા. ભયંકર તરસ લાગી હતી, અને તરસના કારણે બંનેના પ્રાણ જવા તૈયાર થયા હતા. તરસને કારણે બંનેના પ્રાણ જવા તૈયાર થયા હતા. અને જલ શોધતા શોધતા જ્યારે બંને આ જગ્યાએ આયા, શું જોયું કે રેતમાં આટલું જ જલ છે, અને એટલું જ જલ હતું કે બંનેમાંથી કોઈ એક પીને પોતાના પ્રાણ બચાવી શકે. અને જ્યારે બે પ્રેમ કરવા વાળા હરણ ત્યાં આવ્યા અને જોયું કે એટલું જ પાણી છે કે કોઈ એક પીને તમારા પોતાના પ્રાણ બચાવી શકે. અને એ કવિએ કહ્યું, બંને એકબીજાને કહેવા લાગ્યા, પહેલા તું પી, પહેલા તું પી, અને તું પી કરત દોનો તજ દિએ પ્રાણ. તું પી કરતા કરતા બંને પ્રાણ તજ્યા. કારણ કે મોહમાં કંઈક પામવાની ઈચ્છા હોય, અને પ્રેમમાં સર્વસ્વ અર્પણ કરવાની ઘેલચા. મોહ બાંધવાનું કામ કરે અને પ્રેમ મુક્ત કરવાનું કામ કરે. અને એટલા માટે આમાં કહ્યું કે છિન ઉતરે છિન હી ચઢે, છિન છિન આતુર હોય. ઘણીવાર પ્રેમનો ઉભરો આવે ને ઘણીવાર બિલકુલ કમી દેખાય. જેના પ્રેમની અંદર વધઘટ હોય ને એને કહેવાય મોહ. અને જે સદા એક રસ, સદા એક આનંદ, સદા એ જ ભગવદ રસમાં ભીંજેલો રહે, પ્રેમી કહીએ સોય. એ પ્રેમી છે કે જેના પ્રેમમાં ક્યારે પણ કોઈ વધઘટ નથી. એ પ્રેમી છે કે જેના પ્રેમમાં કોઈ ઉતાર ચઢાવ નથી. એને કહેવાય પ્રેમી.